નમસ્કાર મિત્રો, વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। જો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો, જેથી હું આવી રીતે જ નવી માહિતી તમારા સુધી પહોંચાડતો રહીશ અને તમને વાકેફ કરાવતો રહીશ। તો મિત્રો, આજના વિડીયોની અંદર ખાસ આપણો મુદ્દો છે કે શું 2750ની જે ભરતી છે એ કેટલી યોગ્ય છે, અથવા 2750ની ભરતીની જે માગણી તમે કરી રહ્યા છો, જેટલા બી ઉમેદવાર અત્યારે હાલમાં કરવા જઈ રહ્યા છે એ કેટલી યોગ્ય છે, એનું કારણ જે છે હું તમને આ વિડીયોની અંદર બતાવવા માંગીશ, બરાબર ને। તો ચાલો મિત્રો, આપણે એ માહિતી પર આજે ચર્ચા કરવાના છે, બરાબર ને। તો મિત્રો, તમારા સામે જો તમે અહીંયા જોઈ શકો છો, આ એક જાહેરનામું છે, બરાબર। કયા વર્ષનો છે? 2018-19। 2018-19ની અંદર માત્ર ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમની વાત કરીએ, બરાબર। તો એની અંદરનું આ જાહેરનામું છે 2018-19માં જે તો કરવામાં આવ્યો હતો, અને તમને ખ્યાલ હોય તો ટેટ અને ટેટ 1-2ની જે પરીક્ષા હતી 2017માં લેવામાં આવી હતી, બરાબર ને। 2017માં આ પરીક્ષા લેવામાં આવી હતી ટેટ 1-2ની, અને ત્યારબાદ કોઈ પણ ભરતી ન કરતા ત્યાર પછી ડાયરેક્ટ આ ભરતી કરવામાં આવી હતી 2018-19ની અંદર ધોરણ 6 થી 8ની અંદર ગુજરાતી માધ્યમમાં, બરાબર ને। અને આ કુલ કેટલી ભરતી હતી એને જ આપણે જોઈએ તો તમે એ નીચે જોઈ શકો છો, આ કુલ ભરતી કેટલી છે? 3262, બરાબર ને। તો મિત્રો, આ જે વાત કરીએ 3262ની ભરતી એ માત્ર 2017માં જ્યારે ટેટની પરીક્ષા લેવામાં આવી હતી, ટેટ 2ની, તો આ ટેટ 2ની જે પરીક્ષા લેવામાં આવી હતી એનામાં માત્ર આ એક ભરતી કરવામાં આવી હતી 2018-19 પછી, બરાબર, 3262ની। તો આ 3262ની જે ભરતી છે માત્ર એક પરીક્ષા પર લેવામાં આવી હતી, બરાબર ને। અને અત્યારે જો આપણે વાત કરીએ તો 2017 પછી કોઈ પણ પરીક્ષા લીધી નથી, બરાબર, ટેટ 1-2ની, ટેટ 1 અથવા 2ની કોઈ પણ પરીક્ષા લીધી નથી, એટલે 2017, 18, 19, 20, 21, 22 અને 23, તો જો મિત્રો આટલા વર્ષો પછી, બરાબર ને, આટલા વર્ષો પછી ટેટ 1 અને ટેટ 2ની પરીક્ષા લીધી છે, અને ત્યારબાદ માત્ર ભરતી કેટલી? 2750। તો શું આ ભરતી યોગ્ય છે? અને હા મિત્રો, જુઓ, આજે 2750ની ભરતી છે ને, એ કુલ ભરતી જે છે 1 થી 8માં, ધોરણ 1 થી 8માં થવાની છે, અને આ જે 3262ની ભરતી છે, જુઓ, એ માત્ર ને માત્ર કેટલા? ધોરણ 6 થી 8માં, બરાબર। ધોરણ 6 થી 8ની જ વાત કરીએ તો 3262 જેટલી ભરતી છે તો ધોરણ 6 થી 8માં જ કરવામાં આવી હતી 2017ના જે પરીક્ષા લેવામાં આવી હતી ત્યારબાદ। અને અત્યારે આટલા વર્ષો પછી જે ટેટ 1-2ની જે પરીક્ષા લીધી છે, ત્યારબાદ માત્ર 2750ની ભરતીની માગણી કેટલી યોગ્ય છે? તમને શું લાગે છે? તો મિત્રો, મારા હિસાબે જો હું તમને કહેવા માંગીશ ને, તો હાલમાં જે 2750ની ભરતી છે એ તો થવી જ જોઈએ, પ્લસ આની સાથે એક્સ્ટ્રા પણ ભરતી થવી જોઈએ, બરાબર, એક્સ્ટ્રા ભરતી થવી જોઈએ, કારણ કે 2017 પછી જે 17માં જે ટેટની પરીક્ષા લેવામાં આવી હતી ત્યારબાદ આ લોકો 3262ની ભરતી માત્ર ધોરણ 6 થી 8ની અંદર જ કરી શકે છે, આટલી મોટી ભરતી। તો આટલા 4-5 વર્ષ બાદ જે પરીક્ષા લીધી છે ત્યારબાદ આટલી મોટી ભરતી કેમ નહીં કરી શકે, બરાબર ને। 3262 છે તો એને ડબલ કરી દો, 6000ની ભરતી કરી દો। અને એવું પણ નથી કે શિક્ષકોની જગ્યા ખાલી નથી, શિક્ષકોની જગ્યા ઘણી બધી ખાલી છે, બરાબર ને। તો 6000ની ભરતી કરવામાં કશું જતું નથી, બરાબર ને। તો આ 3262ની સામે માત્ર 6000ની ભરતી જે છે એ 6 થી 8માં થવી જોઈએ, અને 1 થી 5ની જો અલગ છે, બરાબર ને। 6 થી 8માં તો આટલી ભરતી થવી જ જોઈએ, બરાબર। માત્ર 2750ની ભરતી કરવાના છે એ 1 થી 5માં કરવાના છે, આનો કોઈ મિનિંગ નથી, આ ભરતી કરવાની કોઈ મિનિંગ નથી, બરાબર ને। આ ભરતીની માગણી જો તમે કરવા જઈ રહ્યા છો તો આ તદ્દન ખોટી વાત છે, બરાબર ને। તમારે 2750ની માગણી કરવી જ નહીં જોઈએ, તમારે મોટી ભરતીની, બરાબર, 8 થી 9000 જેટલી ભરતીની માગણી તમને કરવા જોઈએ, કારણ કે 2017માં માત્ર એક પરીક્ષા પર આટલી મોટી ભરતી કરી શકે 3262ની, તો અત્યારે 4-5 વર્ષ બાદ ટેટ 1-2ની પરીક્ષા લીધી છે, તો ત્યારબાદ કેમ ન આ લોકો 6 થી 8000, 8 થી 9000 ભરતી કેમ નહીં કરી શકે, બરાબર ને। આ માગણી તમારે કરવી જોઈએ, એટલા માટે મારો વિડીયો બનાવવાનો આ જ એની અંદર મંતવ્ય છે કે તમે આ 2750ની ભરતી ન માગતા વધારે મોટી ભરતી માગજો, જેનાથી કોઈ પણ ઉમેદવારને છે તો કોઈ પણ પ્રકારની છે તો ભેદભાવ નહીં થાય, બરાબર ને। કારણ કે અત્યારે ઘણા જ્ઞાન સહાયકો પણ જોડાયા છે, તો ઘણા જ્ઞાન સહાયકોમાં એવું છે કે તેમને એવું લાગી રહ્યું છે કે 2750ની ભરતી જો આવી, બરાબર, 2750ની ભરતી આવી તો અમે તો રહી જઈશું, અને જે ઊંચા મેરિટવાળા છે એમનો નંબર આવી જશે। પરંતુ મિત્રો, આ ઊંચા મેરિટ અને નીચા મેરિટની વાત નથી, 2750ની ભરતી ખૂબ જ ઓછી ભરતી કહેવાય, બરાબર ને। અને એ પણ 1 થી 5ની અંદર, જ્યારે 2017ની અંદર આટલી મોટી ભરતી માત્ર 6 થી 8માં જ કરી શકે છે 3262ની, તો અત્યારે 1 થી 8ની અંદર કેટલી મોટી ભરતી કરવી જોઈએ તમે વિચાર કરો, બરાબર ને। આ જે 2750 છે ને, આ 2750ની ભરતી 1 થી 8માં કરવાના છે, જ્યારે અત્યારે જે છે 3262ની ભરતી જે છે ટોટલ કેટલી
3262ની ભરતી 2017માં જે ટેટ લેવામાં આવી હતી એના ઉપર કરવામાં આવી હતી માત્ર 6 થી 8માં. તો અત્યારે તમે વિચાર કરો 4-5 વર્ષ બાદ કુલ કેટલી મોટી ભરતી થવી જોઈએ, બરાબર ને. આ જ્ઞાન સહાયકની વાત કરીએ તો જ્ઞાન સહાયકોને એવું લાગતું હશે કે આ જે ઊંચા મેરિટવાળા જે છે ઉમેદવાર છે આમાં લાગી જશે, પરંતુ એમાં મિત્રો જુઓ આ ભરતી સામે આ જે 3262 સામે જે આ ભરતી છે ખૂબ જ ઓછી છે. એટલે માનો કે તમે 8 થી 9 હજારની ભરતી કરો ને મિત્રો પ્રાથમિકમાં 1 થી 8માં, જો એમ કરવા જઈએ તો 3000 માનો કે તમે 1 થી 5માં ભરતી કરવામાં આવે છે અને 5000 જે છે 6 થી 8માં ભરતી કરવામાં આવે છે. તો મિત્રો જેટલા બી જ્ઞાન સહાયકોમાં જોડાયેલા મિત્રો છે, જ્ઞાન સહાયકમાં જોડાયેલા મિત્રો છે તેમજ ઊંચા મેરિટવાળા બી મિત્રો છે એ દરેકનો વારો આવી જશે, બરાબર, જ્યારે 8 થી 9 હજારની ભરતી કરવામાં આવશે. તો મારો આ વિડીયો બનાવવાનો મંતવ્ય એ જ છે કે તમે જો ભરતી માંગવા જઈ રહ્યા છો અથવા માંગશો તો 8 થી 9 હજારની ભરતી માંગજો, બરાબર ને. તો હવે મિત્રો હવે જોવાના છે કે આપણે વિષયવાર કેટલી જગ્યાઓ હતી, બરાબર ને. તો તમે અહીંયા જોઈ શકો છો આ વિષયવાર વાત કરીએ તો એમાં ઘટની પણ જાહેરાત હતી અને સામાન્ય પણ જાહેરાત હતી. ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો ગણિત વિજ્ઞાનમાં કુલ કેટલી ખાલી જગ્યા તો જુઓ, ઘટની અંદર 1154 જેટલી જગ્યાઓ ખાલી હતી અને સામાન્યમાં ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો ટોટલ જગ્યાઓ કેટલી ખાલી હતી એની અંદર 1012 જેટલી જગ્યાઓ ખાલી હતી. તો 1000 ને આ 1154ની વાત કરીએ તો 2000 સમથિંગ, બરાબર. 2000ના ઉપર માત્ર ગણિત વિજ્ઞાનમાં ભરતી કરવામાં આવી હતી 6 થી 8માં. એ જ રીતે ભાષાની વાત કરીએ તો 257 ઘટમાં હતી તેમજ 245 તો 500 સમથિંગ, બરાબર. 500 ભાષાઓની અંદર છે તો ભરતી કરવામાં આવી હતી. અને સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો ઘટની અંદર 340 અને અહીં વાત કરીએ સામાન્યની અંદર 254. તો એમાં પણ 500ની જે ભરતી છે તો કરવામાં આવી હતી. તો મિત્રો જુઓ આ કેટલી મોટી ભરતી હતી, બરાબર ને, માત્ર એક એક્ઝામ પર. તો હવે તમારે 5 વર્ષ બાદ એક્ઝામ લેવામાં આવી છે તો એના પર ઘણી મોટી ભરતી થવી જોઈએ. આનાથી ડબલની ભરતી જો છે માત્ર 6 થી 8માં થવી જોઈએ, એની માગણી તમારે કરવી જોઈએ. તો મિત્રો આશા રાખું છું કે વિડીયોની અંદર જે માહિતી આપી છે તમને યોગ્ય અને સારી લાગી હશે. જો મિત્રો તમને માહિતી યોગ્ય અને સારી લાગી હશે તો તમારા જેટલા પણ ટેટ પાસ મિત્રો છે દરેક સુધી આ માહિતી પહોંચાડજો, વિડીયોને લાઇક કરો અને તમારા દરેક મિત્રો સુધી શેર કરજો. થેન્ક યુ મિત્રો, આભાર.